માં ફરી મેઘતાંડવથી નદીઓ બની ગાંડીતુર। આ દ્રશ્યો છે રાજકોટના। ભારે વરસાદના પગલે રાજકોટના ધોરાજી શહેરની નદીઓ ગાંડીતુર બની। શફુરા નદી ઓવરફ્લો થઈ। શફુરા નદીનો કોઝવે પાણીમાં ગરકાવ। પંચનાથ મહાદેવ મંદિર તરફ જવાનો માર્ગ બંધ થયો। નદીમાં ભરપૂર પાણી આવતા ખેડૂતો ખુશ થયા। તો જામકંડોરણાનો ફોફળ ડેમ સતત ઓવરફ્લો થયો। ફોફળ ડેમના કોઝવે પર પાણી ફરી વળતા ધસમસતા પાણી કોઝવે ધોવાતા વાહન વ્યવહાર ખોરવાયો। ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ફોફળ નદી બે કાંઠે વહેતી થઈ। નદીમાં આવેલું ખોડિયાર મંદિર પણ પાણીમાં ગરકાવ થયું। તો અમરેલી જિલ્લામાં વધુ એક ડેમ છલકાયો। ઉપરવાસમાં વરસાદથી વડિયાનો સુરવો એક ડેમ છલકાયો। સુરવો એક ડેમના 2 દરવાજા 1.5 ફૂટ ખોલાયા। નીચાણવાળા ગામડાઓને કરાયા એલર્ટ। તો વડિયા નજીક આવેલ ઢુંડિયા પીપળિયા નદીમાં ઘોડાપુર આવ્યું। ઢોળવા રોડ પર નદીના પાણી ફરી વળતા લોકો પરેશાન થયા। મોરબી મચ્છુ 2 ડેમમાંથી પાણી છોડવામાં આવતા મચ્છુ નદી બે કાંઠે વહી। મોરબીના બેઠા મયુર પુલ પર બંધ કરાયો। લોકોને નીચાણવાળા વિસ્તારમાં ન જવા માટે અપાઈ સૂચના। મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા મચ્છુ નદીના કાંઠે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। ગીર સોમનાથમાં પણ ભારે મેઘખાંગા થતા ગીરની નદીઓ ગાંડીતુર બની। ગીર જંગલમાં ભારે વરસાદને કારણે તાલાલા નજીક હિરણ નદીમાં પૂર આવ્યું। આકાશી આફતના દ્રશ્યો છે જસદણના। અંટાધાર આફતના કારણે જસદણના ભંડારિયામાં 2 બળદ સાથે એક ખેડૂત પાણીમાં ફસાઈ ગયો। જીવ પર જોખમમાં આવી પડ્યું હતું। ભંડારિયાનો ચેકડેમ ઓવરફ્લો થતા પાણીની આવક વધી ગઈ। ખેડૂત ફસાયાની જાણ થતાં ભાડલા પોલીસ અને સ્થાનિકોએ ખેડૂતનું રેસ્ક્યુ શરૂ કર્યું। દોરડા બાંધીને મહામુસીબતે ખેડૂતને બહાર કાઢવામાં આવ્યો। દ્વારકામાં પણ મેઘરાજાએ દેવાવાળી કરતા નદીઓનું જોવા મળ્યું ખુખાર રૂપ। દેવભૂમિ દ્વારકા પંથકમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા નદીઓ જાણે દરિયો બની ગઈ હોય તે રીતે ખૂંખાર બનીને વહી રહી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ભારે વરસાદથી તેલી નદીમાં પૂર આવ્યું। ખંભાળિયા શહેરમાં 24 કલાકમાં 12 ઇંચ જેટલો વરસાદ ખાબકતા મહાપ્રભુજીની બેઠક પાસે આવેલી તેલી નદીમાં આવ્યું ઘોડાપુર। ભારે વરસાદથી ખંભાળિયા શહેરની તમામ નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ। ભયાનક દ્રશ્યો છે ખંભાળિયાની ગીર નદીના। ભારે વરસાદથી ગીર નદી ભયજનક સપાટીએ પહોંચી। ગીર નદી ભયજનક સપાટીએ વહેતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા। 12 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જનજીવન પણ પ્રભાવિત થયું। બીજી તરફ મેઘરાજાના નવા રાઉન્ડથી હાલ તો ખેડૂતો ખુશખુશાલ છે। ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસાદથી નદીઓ બની જીવંત। ઘોડાપુરથી ખેડૂતોની ખુશી બમણી। અત્યાર સુધી કોરી ધાકોડ ઉત્તર ગુજરાતની નદીઓ કંઈક આ રીતે ખડખડ વહી રહી છે। અહીં પણ મેઘરાજા મહેરબાન થતા નદીઓ ગાંડીતુર બની ગઈ છે। પાટણ જિલ્લામાં સતત અવિરત વરસાદથી ચાણસ્માનું રણાસર ગામનું તળાવ ઓવરફ્લો થયું। તળાવના પાણી ગામના માર્ગ પર ફરી વળ્યા। રણાસર ગામના જાહેર માર્ગ પરથી પાણી પ્રવાહની જેમ વહી રહ્યા છે। તો બિલોડાની ઇન્દ્રાસી નદીમાં નવા નીર આવ્યા। સિઝનમાં પહેલી વખત ઇન્દ્રાસી બે કાંઠે વહેતા લોકો ખુશખુશાલ થઈ ગયા। આ બાજુ અરવલ્લીના માલપુર પાસે વાત્રક નદીમાં ઘોડાપુર આવ્યું। માલપુર પાસેનો જૂનો પુલ પાણીમાં ડૂબ્યો। નદી કિનારે નહીં જવા લોકોને અપીલ કરી છે। સાબરકાંઠાની બિલોડાની હાથમતી અને બુઢેલી નદીમાં પણ જળની જાહો જલાલી જોવા મળી। ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી। કોઝવે પાણીમાં ગરકાવ। જાંબુડી ગોરવાડા કાટવાડ હિંમતનગરને જોડતા કોઝવે પર ફરી વળ્યા પાણી। સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઝવે કરાયો બંધ। આ બાજુ ગાંધીનગરનો સંત સરોવર ડેમ પણ ઓવરફ્લો થયો। ઉપરવાસમાંથી પાણીની પુષ્કળ આવક થતા ડેમના 5 દરવાજા ખોલાયા। ગાંધીનગર સંત સરોવર ડેમના 5 ગેટ ખોલાયા। ગાંધીનગરના દહેગામના ગામ રવારીની મુવાડીમાંથી પાણી ભરાયા। રખિયાલ ગામનું બળિયાદેવ તળાવ પાણીથી છલોછલ થતા રસ્તા પર ઢીચણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન થયા। મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ બાદ ડેમો છલકાઈ ગયા છે। મહીસાગર પંથકમાં ભારે વરસાદ બાદ જળાશયો છલોછલ થઈ ગયા છે। મહીસાગરના કડાણા ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ છે। ડેમમાં 1,74,828 ક્યુસેક પાણીની આવક થઈ છે। સામે ડેમમાંથી હાલ 1,25,108 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। કડાણા ડેમ 87% ભરાયો હોવાથી જળ સપાટી 416 ફૂટ ઉપર પહોંચી। કડાણા ડેમના 6 દરવાજા 5 ફૂટ સુધી ખોલાયા। નદી કાંઠાના 40થી વધુ ગામોને એલર્ટ કરાયા। આ તરફ મહીસાગરના ભાદર ડેમમાં પાણીની આવકને લઈ પાણી છોડાયું। ખાનપુર તાલુકામાં આવેલ ભાદર ડેમ પણ ઓવરફ્લો થયો। ભાદર ડેમના 3 ગેટ ખોલી 12,000 ક્યુસેક પાણી છોડાયું। ભાદર ડેમમાં હાલ 8,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। પંચમહાલ જિલ્લાના તમામ જળાશયો સંપૂર્ણ ભરાયા। પાનમ ડેમના એક સાથે 10 ગેટ 6 વર્ષ બાદ ખોલવામાં આવ્યા। વર્ષ 2018માં 10 ગેટ ખોલવામાં આવ્યા હતા। કરાડ ડેમમાં 92% પાણીનો જથ્થો છે। સૌરાષ્ટ્ર પર મેઘો મહેરબાન થતા ડેમોમાં જોવા મળ્યો જળ વૈભવ। સિંચાઈની સમસ્યા એક ઝાટકે દૂર। સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ બાદ જળાશયોમાં જળનો દબદબો જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગરનો મોરસલ ડેમ પણ ઓવરફ્લો થતા નીચાણવાળા 7 ગામોને એલર્ટ કરાયા છે। મોરસલ ડેમમાંથી 4,638 ક્યુસેક પાણી છોડાયું। પાણીની પુષ્કળ આવકથી ખેડૂતો ખુશ થયા। તો સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાનો ગોખરવાડા ડેમ ઓવરફ્લો થયો। ડેમ ઓવરફ્લો થતા ભૃગુપુરની નદી અને ખારી નદી બે કાંઠે થઈ। ભૃગુપુર ગોખરવાડા સહિતના ગામોને એલર્ટ કરાયા। આ દ્રશ્યો નિહાળી રાજકોટવાસીઓ ખુશ થઈ જશે, કેમ કે રાજકોટની જીવાદોરી સમાન આજે ડેમ ઓવરફ્લો થઈ ગયો। પાણીની પુષ્કળ આવકથી ડેમના આહલાદક નજારો જોવા મળ્યો। આ બાજુ રાજકોટના ભાદર 2 ડેમના 18 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા। 71,000 ક્યુસેક પાણીની આવક થતા 18 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા।
આવ્યા. મોરબી મચ્છુ નદીના જળસ્તરમાં સતત વધારો થયો. મચ્છુ 2 ડેમના 30 દરવાજા ખોલાયા. 18 દરવાજા 15 ફૂટ અને 12 દરવાજા 5 ફૂટ ખોલાયા. ડેમમાંથી 2,50,000 ક્યુસેક પાણી છોડાયું. છેલ્લે વર્ષ 2017 બાદ ફરી એક વખત મચ્છુ નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી વહી રહ્યું છે, જેથી મચ્છુ નદી તરફ જતા રસ્તાને બંધ કરી દેવાયો. તો વાંકાનેરનો મહાકાય મચ્છુ 1 ડેમ ઓવરફ્લો થયો. મચ્છુ 1 ડેમ ઓવરફ્લો થતા મચ્છુ 2 ડેમમાં પાણી છોડવામાં આવ્યું. નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરાયા. આ દ્રશ્યો છે બોટાદના. ખાંભડા ડેમની સપાટીમાં સતત વધારો થતા ખાંભડા ડેમનો એક દરવાજો 0.15 મીટર ખોલાયો. ડેમનો દરવાજો ખોલી 601 ક્યુસેક પાણી છોડાયું. ખાંભડા, બેલા, ટીંબા, કુંડળ, બરવાળા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા. અમરેલી જિલ્લામાં પણ ઉપરવાસમાં વરસાદથી વડિયાનો સુરવો 1 ડેમ છલકાયો. ડેમના 2 દરવાજા 1.5 ફૂટ ખોલાયા. આ તરફ બાંટવા ખારો ડેમ સિઝનમાં બીજી વખત ઓવરફ્લો થયો. ડેમના 4 દરવાજા 3 ફૂટ ખોલીને પાણી છોડાયું. કોડવાવ, થાપલા, એકલેરા, સમેગા ગામને કરાયા એલર્ટ. સુરતમાં તાપી નદીમાં ઘોડાપુર, નદી કાંઠાના વિસ્તારો ડૂબી ગયા. ઉકાઈ ડેમમાં છેલ્લા 3 દિવસથી સતત પાણીની આવક જોવા મળી રહી છે. હથનુર અને પ્રકાશા ડેમમાંથી ઉકાઈ ડેમમાં છેલ્લા 3 દિવસથી 1.5 લાખથી લઈને 3.5 લાખ પાણીની આવક થઈ રહી છે. સુરતમાં ગટરિયાપુરની સ્થિતિ ઉદ્ભવી છે અને રસ્તાઓ પર ગોઠણસમાં પાણી ભરાયા છે. બીજી તરફ ભારે આવક બાદ તાપીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ઉકાઈ ડેમમાંથી 2,45,000 અને ઉકાઈથી સુરત વચ્ચે પડેલા વરસાદનું પાણી આવક તાપી નદીમાં ભળતા કુલ 3 લાખ ક્યુસેક કરતાં વધુ પાણી તાપી નદીમાં આવક છે. રૌદ્ર સ્વરૂપને લઈ તાપી નદીનો નાવડી ઓવારો પાણીમાં ગરકાવ થયો. સુરતમાં પૂરના પ્રકોપ બાદ સુરતના પંડોળ રોડ ઉપર પાણી ભરાયા. ફ્લડગેટ બંધ કરતા પાણી બેક મારી રહ્યા છે. ગટરિયા પાણીના કારણે લોકોને મુશ્કેલી વધી રહી છે. મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાતા ભારે હાલાકી છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે ડેમમાં સતત પાણીની આવક છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી 2 કાંઠે છે. તંત્રએ ફ્લડગેટ બંધ કર્યો છે. તાપીના પાણી શહેરમાં ન ઘૂસે તે માટે નિર્ણય કરતા ગટરના પાણી બેક થયા છે. મેઘરાજાએ સૌરાષ્ટ્રના મેળા બંધ કરાવ્યા. મેળાના રંગમાં પાડ્યો ભંગ. સૌરાષ્ટ્રનો સૌથી મોટો જન્માષ્ટમી મેળો વરસાદના કારણે બંધ કરી દેવાયો. મેળો પૂર્ણ થાય એના 1 દિવસ પહેલા જ મેળો આટોપી લેવાની ફરજ પડી. આમ તો મેળો ખુલ્લો મુકાયો ત્યારથી જ મેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જતા કોઈ જ મેળાની મજા માણી શક્યું નથી. એટલું જ નહીં, સ્ટોલ ધારકોને કોઈ જ કમાણી થઈ નથી. જો કે સ્ટોલ ધારકોને ખોટ ન જાય એ માટે તંત્ર દ્વારા સ્ટોલ ધારકોને તેમને ભરેલી રકમ પરત કરવાનો નિર્ણય કરાયો. ધારાસભ્ય ઉદય કાનગડની દરમિયાનગીરીથી નિર્ણય કરાયો. કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્ય ઉદય સહિત સ્ટોલ તેમજ રાઇડ સંચાલકો કલેક્ટરને રજૂઆત કરી, જેમાં કલેક્ટર દ્વારા રકમ પરત કરવાની ખાતરી અપાઈ. તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સતત વરસાદને પગલે જન્માષ્ટમીનો મેળો બીજા દિવસે પણ બંધ રખાયો. રાઇડ્સ ધારકો કે સ્ટોલ ધારકોની આશા પર વરસાદથી પાણી ફરી વળ્યું. વરસાદને કારણે નાના સ્ટોલ ધારકો પડી ભાંગ્યા. આ તરફ પોરબંદરમાં પણ લોકમેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયું. પરિણામે મંગળવારે 1 દિવસ માટે મેળો બંધ કરી દેવાયો. સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા 1 દિવસ માટે મેળો બંધ કરવાનો નિર્ણય કરાયો. મેળો બંધ રહેવાના કારણે સ્ટોલ ધારકો અને રાઇડ્સના માલિકોને મોટી નુકસાની વેઠવી પડી શકે છે. કચ્છ ભુજના છતરડી તળાવમાં 8 ભેંસ પાણીમાં ફસાઈ ગઈ. ઘટનાને ગંભીરતાને લઈને તાત્કાલિક ભુજ ફાયર વિભાગની ઇમરજન્સી રેસ્ક્યુ ટીમ ભેંસોને બચાવવા પહોંચી. 8 ભેંસો છતરડી તળાવમાંથી બહાર કાઢવામાં આવી. પાણીમાં રેસ્ક્યુ ક્રાફ્ટની મદદથી ભેંસોને કિનારા સુધી પહોંચાડવામાં આવી હતી. 2 કલાકની જહેમત બાદ આ ભેંસોને બચાવવામાં સફળતા પ્રાપ્ત થઈ. નડિયાદમાં ધોધમાર વરસાદને કારણે શાક માર્કેટમાં ભરાયા પાણી. સંતરામ રોડ પર આવેલી મુખ્ય શાક માર્કેટમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા. દુકાનમાં 4 ફૂટ જેટલા પાણી ફરી વળ્યા. 70 થી વધુ દુકાનોમાં પાણી ભરાયા. શાકભાજીને નુકસાન, વેપારીઓને લાખોનું નુકસાન. એપીએમસીના ચેરમેનને લીધી છે મુલાકાત. તો શાકભાજીના ભારે નુકસાનના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. શાકભાજીના વેપારીઓને પણ મોટી સંખ્યામાં નુકસાન થયું છે. એપીએમસીના પણ ચેરમેને લીધી છે મુલાકાત. તો ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની હાલત બગડી. છેલ્લા 24 કલાકથી ડાકોરમાં જળબંબાકારની સ્થિતિ. 12 કલાકથી વરસાદ રોકાઈ જવા છતાં પણ નથી ઉતરતા ડાકોરમાંથી પાણી. જગત વિખ્યાત રણછોડજી મહારાજના મંદિરે જવાનો માર્ગ પણ પાણીમાં ધોવાઈ ગયો છે. મુખ્ય માર્ગ અને બજારોમાં કમર સુધીના પાણી જોવા મળી રહ્યા છે. ડાકોર બજારની દુકાનોમાં પાણી ઘૂસતા લાખો રૂપિયાનું નુકસાન પણ થઈ ચૂક્યું છે. સુરેન્દ્રનગરના ચોટીલાનો મોરસલ ડેમ ઓવરફ્લો થયો છે. થોરિયાળી નદીમાં પાણીની આવક થઈ. ધોધના નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. સાયલા તાલુકામાં આવેલ પથ્થરોની ખાણોમાંથી પાણીની ભરપૂર આવક થઈ. આ દ્રશ્યો કોઈ હિલ સ્ટેશનના નહીં પરંતુ સાયલા થોરિયાળી ગામની સીમમાં આવેલ
પથ્થરોની ખાણોના છે. સાયલા તાલુકામાં આવેલ અનેક પથ્થરોની ખાણોમાં પાણી ભરાઈ ગયા છે. બીજી તરફ સાયલાનો થોરિયાળી ડેમ ઓવરફ્લો થતા વડિયા, કેરાળા, થોરિયાળી સહિત ગામોને એલર્ટ કરાયા છે. અમદાવાદ શહેરમાં વરસેલા અનરાધાર વરસાદથી વેપારીઓને નુકસાન. ભોયરાની દુકાનોમાં ભરાઈ ગયા છે પાણી. વરસાદે વિરામ લેતા પાણીનો નિકાલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. દુકાનદારોનો સરસામાન પાણીમાં પલળી ગયો છે.